તો વલસાડ હાઈવે પર પડેલા ખાડાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વલસાડથી આ સમાચાર મળી રહ્યા છે। વલસાડમાં હાઈવે પર પડેલા ખાડાનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વલસાડના ધરમપુરમાં હાઈવેના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે। વાપી શામળાજી હાઈવે પર ખાડામાં વૃક્ષની ડાળીઓ રોપવામાં આવી તો લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાડામાં આબેલ ગુલાલ અને કંકુથી પૂજન કરી નાળિયેર પણ વધેરવામાં આવ્યું છે। વાપી શામળાજી પર મસમોટા જે ખાડા પડી ગયા છે તેને લઈને લોકો દ્વારા અનોખી રીતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધરમપુરના અપક્ષ સભ્ય અને સમર્થકોનો આ અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે। વલસાડના ધરમપુરમાં હાઈવેના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે અને પૂજન કરીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાપી શામળાજી હાઈવે પર ખાડામાં વૃક્ષની ડાળીઓ રોપવામાં આવી છે તો ખાડામાં અબીલ ગુલાલ અને કંકુથી પૂજન કરીને નાળિયેર પણ વધેરવામાં આવ્યું છે। વાપી શામળાજી પર મસમોટા જે ખાડા પડી રહ્યા છે ત્યારે ખાડાને લઈને લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વલસાડ હાઈવે પરની આ ઘટના છે। હાઈવે પર પડેલા ખાડાનો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વલસાડના ધરમપુરમાં હાઈવેના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે। વાપી શામળાજી હાઈવે પર ખાડામાં વૃક્ષની ડાળીઓ રોપવામાં આવી છે। આ સાથે જ ખાડામાં અબીલ ગુલાલ અને કંકુથી ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું છે। સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, ખાડાનો અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, તંત્ર માટે આ શરમજનક ઘટના કહી શકાય। જી હિરલ, તંત્ર માટે આ શરમજનક કહી શકાય છે। હાઈવે પર પડેલા ખાડાની અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વલસાડના ધરમપુરના હાઈવે પર ખાડાનું પૂજન થયું છે। વાપી શામળાજી હાઈવે પર ખાડામાં વૃક્ષની ડાળીઓ પણ રોપવામાં આવી છે। ખાડામાં અબીલ ગુલાલ અને કંકુથી પૂજન કરી નાળિયેર વધેરવામાં આવ્યું છે। વાપી શામળાજી હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે ત્યારે ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય અને સમર્થકોનો અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। જી હિરલ, જે સમગ્ર માહિતી બદલ આભાર।